ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે મહેન્દ્ર શાહ ઉર્ફે મહેન્દ્ર કાળિયો જે શેર બજારનું કામ કરે છે તેના પુત્રના નામે મેઘ શાહના નામે અમદાવાદના પાલડીમાં એક ફ્લેટ છે જ્યાં દાણચોરીથી આવેલું સોનું છે। ગુજરાત એટીએસ ત્રાટકે છે અને 100 કરોડ રૂપિયાનો મુદ્દા માલ એટલે કે સોનું ઝડપે છે। પણ હવે શેર બજારમાં ચર્ચા એવી છે કે મહેન્દ્ર કાળિયાનું આ સોનું કોણે પકડાવ્યું, કોણ છે આ રાજદાર જે ફૂટી ગયો અને મહેન્દ્ર કાળિયો ફસાઈ ગયો, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। શેર બજારમાં એક એવું નામ જેને લોકો મહેન્દ્ર કાળિયા તરીકે ઓળખે છે, મૂળ અમદાવાદના વતની અને સાચું નામ મહેન્દ્ર શાહ અને તેમનો પુત્ર મેઘ શાહ લાંબા સમય સુધી અમદાવાદમાં ધંધો કરતા રહ્યા અને ખોખા કંપનીઓને ખરીદી અને ખોખા કંપનીઓના શેર હજારો રૂપિયા સુધી લઈ ગયા અને રોકાણકારોને ડૂબાડ્યા। તેની એક એક સ્ક્રિપ્ટની વાત તો આપણે વિગતે પછી કરીશું, પણ અહીંયા સવાલ એવો છે કે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખ્યો અને તેમાંથી 100 કરોડ રૂપિયાનું સોનું તેમણે સાચવીને રાખ્યું હતું, જ્યાં ગુજરાત એટીએસના ડીવાયએસપી શંકર ચૌધરી અને તેમની ટીમ ત્યાં પહોંચે છે। પણ શંકર ચૌધરીને આ બાતમી આપી કોણે, તેની ચર્ચા અત્યારે અમદાવાદ અને ગુજરાતના શેર બજારમાં ચાલી રહી છે। ચર્ચા એવી ચાલી રહી છે કે કોઈ રાજદાર ફૂટ્યો અને આ રાજદારે માહિતી ગુજરાત એટીએસને આપી દીધી છે। કોણ છે આ રાજદાર, તેની ચર્ચામાં સૌથી પહેલું નામ જેનું આવે છે એવી વ્યક્તિ છે, શેરબજારના વર્તુળ એવું કહે છે કે મહેન્દ્ર કાળિયાના નજીકના સંબંધી, જેને ઉપર મહેન્દ્ર કાળિયાને બહુ ભરોસો હતો, પણ આ સંબંધીએ વિચાર્યું કે આપણી વફાદારીની કોઈ કિંમત નથી, માત્ર આપણે તો એમની ચાપલુસી કરવાની છે અને પટાવાળાનું કામ કરવાનું છે। આમ બદલાની ભાવનાથી પીડિત મહેન્દ્ર કાળિયાના કોઈ નજીકના જ સગાએ, જેને આ માલ ક્યાં પડ્યો છે તેની ખબર હતી, તેણે જ ગુજરાત એટીએસ સુધી આ માહિતી પહોંચાડી। બીજું નામ આવે છે ગુજરાતના એક એવા ફાઇનાન્સરનું કે જેઓ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। આમને મહેન્દ્ર કાળિયા સાથે થોડાક સમય પહેલાં વાંધો પડ્યો। આ ફાઇનાન્સર જે છે તેમના સંબંધો પોલીસ અધિકારીઓ સાથે પુષ્કળ છે, કારણ કે પોલીસ અધિકારીઓનું રોકાણ પણ આ ફાઇનાન્સર પાસે છે। મહેન્દ્ર કાળિયાના ખૂબ નજીક હતા અને જે નજીક હોય એ તમને મારી નાખવામાં સક્ષમ હોય છે, એટલે આ ફાઇનાન્સરનું નામ અત્યારે ચર્ચામાં છે। ત્રીજી જાણકારી એવી છે કે આ જે સોનું પકડવામાં આવ્યું તેમાંથી 52 કરોડ રૂપિયાનું સોનું દાણચોરીથી ભારતમાં ઘુસાડવામાં આવ્યું હતું, કારણ કે આ સોનાની જે લગડીઓ છે તેની પર ફોરેન માર્ક છે। એક એવી જાણકારી છે કે કાયમ દાણચોરીથી સોનું ઘુસાડનાર એક વ્યક્તિ અમદાવાદ એરપોર્ટ ઉપર કસ્ટમના હાથે ઝડપાય છે અને કસ્ટમ અધિકારીઓની પૂછપરછમાં એ બહાર આવ્યું કે આ સોનું તે મહેન્દ્ર કાળિયા માટે લાવી રહ્યો હતો અને આ વાત એટીએસ સુધી પહોંચી। એટીએસે આ પેડલરની પૂંછડી દબાવી અને મહેન્દ્ર કાળિયા સુધી તે પહોંચ્યા। આમ મહેન્દ્ર કાળિયા સુધી પહોંચવામાં એટીએસને કોઈ રાજદારે મદદ કરી છે। આમ તો નિયમ એવો છે કે જે રાજદાર હોય, જે બાતમી આપે, તેને ઇનામ પણ સરકાર આપતી હોય છે। અમને કસ્ટમમાં કેટલું ઇનામ મળે છે તેની ખબર નથી, કારણ કે આખો મામલો ડીઆરઆઈનો છે, પણ 10%નું ઇનામ ગણીએ તો પણ 10 કરોડ રૂપિયા બાતમીદારને ચોક્કસ મળશે। બાતમીદારની જિંદગી ન્યાલ થઈ જશે। મહેન્દ્ર કાળિયાએ કંઈ આપ્યું કે ના આપ્યું, સરકાર ખૂબ આપશે એની ચોક્કસ ખાતરી છે। પણ આ ઘટના પછી શેરબજારમાં ગરમાયું છે, કારણ કે જે લોકો ખોખા કંપની ખરીદી સાવ સામાન્ય શેરના કરોડો રૂપિયા ઊભા કરતા હતા, હજારો કરોડનો ધંધો કરતા હતા, તે હવે ડરી ગયા છે અને સેબીના અધિકારીઓ અમદાવાદ આવ્યા છે। કેટલાય લોકોને નોટિસ આપી છે, તપાસનો દોર શરૂ થયો છે। જાણકારી એવી છે કે એક આઈપીએસ અધિકારી છે જેઓ સતત વિવાદમાં રહ્યા હતા અને આ આઈપીએસ અધિકારીને પણ સેબી દ્વારા તેમના વ્યવહારોને જોઈને નોટિસ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે ખુલાસો કરો। જોઈએ આઈપીએસ અધિકારીના તાર મહેન્દ્ર કાળિયા સુધી છે કે નહીં, એ તો તપાસના અંતે જ ખુલશે। આ વિવાદને કારણે જ આ આઈપીએસ અધિકારીને સાઇડ પોસ્ટિંગ પણ આપવામાં આવ્યું હતું, છતાં તેમનો કારોબાર ચાલતો રહ્યો। મોર ખાય ચોર ખાય બધા જ ખાય એવું આ બજાર છે। જોઈએ
થાય છે શું? મહેન્દ્ર કાળિયાનો ધંધો કેવી રીતના ચાલતો હતો તેની એક એક સ્ક્રિપ્ટની વાત આપણે કરતા રહીશું. કેવી રીતના કારોબાર ચાલે છે. સરકાર એવું માને છે કે મ્યુચ્યુઅલ ફંડ સલામત છે, પણ સરકાર જેને સલામત મ્યુચ્યુઅલ ફંડ કહે છે તેમાં રોકાણકારો પૈસા રોકીને કેવી રીતના ફસાય છે. મહેન્દ્ર કાળિયા જેવા શેર બ્રોકરો કેવી રીતના ખોખા કંપની ખરીદી મારા અને તમારા જેવા સામાન્ય રોકાણકારોને ફસાવી તેમના ધંધા કરે છે, તેની વિગતે વાત આપણે નવજીવન ન્યૂઝ ઉપર કરતા રહીશું. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલાં આપણી વાત છે તે પ્રમાણે બેલ આઇકોન તો દબાવવો જ પડશે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.